હલો મિત્રો, આજ નવા બલુકમાં મળીએ. હાલો, આજે હું કપાસ જોવાઈ ગયો. પછી કપાસ જોવાઈ ગયો, પછી કપાસ આંટો મારાઈ ગયો. પછી કપાસ અમારી વાડી મેરે છે, એટલે કપાસ કંઈક આવો છે, સારો કપાસ છે ને. પછી હું વાડી બાજુ હાલવા લાગ્યો, કેમ કે વાડીમાં પાણી કેટલું ભરે. પછી તે ભૂંગળે નીકળી ખેપે ફૂગી ગયો. પછી હું માંડી બેક્ટેરિયા નાખવા આવ્યો. પછી બેક્ટેરિયા ઉડાડવા માંડી ગયો, કેમ કે વરસાદ આવી જાય. પછી નકાઈ ગયો ને પછી વરસાદ આવી ગયો. પછી હું પલળી ગયો આખો, એટલે કપડાં બદલાવીને પછી હું આજે તો વરસાદનો ભૂકા બોલાડે એવો થઈ ગયો. પછી મેં કપડાં બદલાવી દીધા, વરસાદ થઈ ગયો. પછી અમે ગામમાં જવાનું હતું, એટલે ગામ તૈયાર થઈને ગામમાં ઉપડી ગયા. દહીણું લઈને દળવાનું છે એટલે પછી ગામમાં ઉપડી ગયા બાઇક લઈને. પછી અમે ગામમાં પૂગી ગયા ગોંડલ. પછી કંઈક આવો નજારો છે, ઠંડુ. પછી અમે ઘંટી પૂગી ગયા. ઘંટી પૂગીને ઘડી બેઠો. પછી હું ઘંટી પૂગીને દળાઈ ગયો, એટલે પાછા વાડી બાજુ હાલવા લઈ ગયા દહીણું લઈને. પછી વાડી બાજુ લઈને ગયા. પછી હોટેલે આવીને ચા થોડીક વાર પીધી. પછી ચા તો ગરમ પીધી, ઠંડીની વરસાદની. પછી ચા પીને પાછા અમે દહીણું મૂકીને ગામમાં જવાનું હતું તેલનો ડબ્બો લેવા, એટલે ફાંકી ખાઈ લીધી. ફાંકી ખાધી. ફાંકી ખાઈને પછી પાછા અમે ઉપડી ગયા ગોંડલ. પછી ઘડી ગોંડલ આવીને ગામમાં ઊભા, ફોન આવ્યો એટલે ચાલુ. પછી અમે શાકબકાલા માર્કેટમાં પૂગી ગયા, તો આવો વરસાદ પડવા માંડ્યો. વરસાદ તો આજે ભૂક્કા બોલાડી દીધા હો ગોંડલમાં. પછી વરસાદ આવ્યો, પછી રહી ગયો એટલે ટામેટા લેવા ગયા અમે શાકબકાલા. ટામેટા લઈને ડબ્બો લઈને પાછા વાડી બાજુ રવાના થયા. પછી સાંટા તો સારું છે. પછી રહીએ, પછી વાડી પૂગીને પાછું ઓલે વાડી કપાસ જોવા લઈ ગયો સાયકલ લઈને કપાસ જોવા ગયો. પછી વાડી પૂગી ગયો. પછી વાડી પૂગીને પાછો હું કપામાં આંટો મારવા ગયો. કપામાં આંટો માર્યો થોડીક વાર. પછી કપામાં આંટો મારીને પાછો મારે વાડી જવાનું છે, એટલે હવે વાડી જવા માંડ્યો. હલો મિત્રો, કાલના બ્લોગમાં મળશું. જય શ્રી રામ. લાઈક ને સબસ્ક્રાઈબ કરતા હતા.